વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત બાદ આખા ગુજરાતમાં 7 કરોડ નાગરિકો એવું માની રહ્યા છે કે 30 વર્ષથી ભાજપનો જે કુશાસન છે, ભાજપના જે ભ્રષ્ટાચાર છે, ભાજપની જે તાનાશાહી છે એને હરાવી શકાય એમ છે. અને એટલા માટે આખા ગુજરાતના 182 વિધાનસભામાં એક પ્રકારનું ઉમંગ ઘરે ઘરે જોવા મળી રહ્યું છે. તમે જો કોઈ એક સીટ ઉપચુનાવ જીતાય અને આખા ગુજરાતના નાગરિકો રાજી થાય અથવા તો એનામાં રાજીપો આવે એવી પહેલી ઘટના છે. અને એટલા માટે છે કે વર્ષોથી ભાજપ છે એ પોતાની સત્તાના જોરે, રૂપિયાના જોરે અને કોંગ્રેસના નેતાઓને ખરીદીના જોરે રાજ કરતું. પણ પહેલી વખત ભાજપને કોઈએ તમાચો માર્યો હોય તો વિસાવદરની જનતાએ માર્યો છે, ગુજરાતની જનતાએ એક ઉમ્મીદે માર્યો છે. અને એટલા માટે આજે અમે વડોદરામાં પણ પહોંચ્યા છીએ. મારી સાથે અમારા પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, સ્ટેટ સેન્ટ્રલ પ્રેસિડેન્ટ પ્રવીણ રામ સહિત આગેવાનો પણ અત્યારે જોડાયા છે. વડોદરાના ટીમો પણ જોડાઈ છે. અને આ વિજય સંદેશ યાત્રામાં અમે ઘરે ઘરે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે ગુજરાતમાં આમ આદમીનું શાસન લાવી શકાય એમ છે. ભાજપે 1.5 વર્ષ સુધી ચૂંટણી ન થવા દીધી વિસાવદરમાં. કોંગ્રેસે 6 ધારાસભ્યોમાં કોંગ્રેસમાંથી લઈ ગયા અને એમણે પાછા ચૂંટણી આપી દીધી ને પાછા ભાજપમાં જીતાડી પણ દીધા. પણ એક સીટ વિસાવદરની 1.5 વર્ષ ચૂંટણી ન આવવા દીધી. ચૂંટણી આવ્યા પછી પણ આમ આદમી પાર્ટીનો એક સૈનિક વિસાવદરમાં 3 મહિના સુધી રહ્યો અને ભાજપના રૂપિયા, દારૂના અડ્ડાઓ, તંત્ર, આખું કેન્દ્રીય કટક આવી ગયું હતું. એની સામે વિસાવદરની જનતાના આમ આદમી પાર્ટીના સૈનિકો જીત્યા છે. ઘરે ઘરે મેસેજ પહોંચાડવા આજે વડોદરામાં પણ આવ્યા છીએ. હું વડોદરાવાસીઓને પણ એક વિનંતી કરું છું, કોઈએ ડરવાની જરૂર નથી ભાજપની તાનાશાહીથી. મને ખબર છે ભાજપના નેતાઓ ઉપર પણ ભાજપે તાનાશાહી કરી છે. ભાજપની સામે જે બોલે છે એના ઉપર પણ તાનાશાહી કરે છે. પૂર વડોદરામાં ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારના કારણે થાય અને પૂર આવે પછી કોઈ યુવાન અવાજ કરે તો એની ઉપર પણ પોલીસ ફરિયાદ કરે છે. આજે ઘરે ઘરે લોકો ભાજપથી પીડિત છે, ભાજપના લુખાઓથી પીડિત છે, ભાજપના ભ્રષ્ટાચારથી પીડિત છે. તમામને મારી વિનંતી છે કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે વડોદરામાં. તમામ લોકો ઘરે ઘરે એક સંકલ્પ લે કે આમ આદમી પોતાની, અમે તો બધા નિમિત્ત છીએ, અમે તો એકદમ સામાન્ય પરિવારમાંથી આવનારા વ્યક્તિઓ છીએ. આ તાનાશાહી સામે અમે ન લડી શકીએ, અમે ન પહોંચી શકીએ, પણ અમે તમારા ભરોસે લડવાય તૈયાર છીએ, રસ્તા ઉપર ઉતરવાય તૈયાર છીએ, તમારા માટે ગોળી ખાવાય તૈયાર છીએ. માત્ર તમારે એક જ દિવસે ધ્યાન રાખવાનું છે, મતદાનના દિવસે. એટલે એ અપીલ કરવા માટે પણ આવ્યા છીએ. આજે વિજય સંકલ્પ યાત્રા અમારી દ્વારકા જિલ્લાથી ખંભાળિયાથી શરૂ થઈ છે. અલગ અલગ શહેરોમાં અમે જઈ રહ્યા છીએ અને અહીંયા પણ ખૂબ ઉત્સાહ મને જોવા મળ્યો છે. ગોપાલભાઈ અત્યારે વિસાવદરમાં એક અચાનક કામ આવી પડ્યું છે. સાથે સાથે અમારા દરેક જગ્યાએ અમારા પ્રદેશ લીડરોને અમે સોંપ્યું છે. વિસાવદર અત્યારે, કારણ કે સ્વાભાવિક છે ગોપાલભાઈ જીત્યા હોય એટલે એમને ત્યાં માનતાઓ પણ ઘણી છે, લોકોની અપેક્ષાઓ પણ હોય 8-10 દિવસની. પણ અહીંયા વચ્ચે જ્યાં એમને અનુકૂળ હશે ત્યાં પહોંચશે. બાકી અમારા તમામ લીડરો છે એમને અમે સ્થળ અને ઝોન સોંપી દીધા છે. તમે વિચાર કરો, વિસાવદરની જનતા ભાજપને શું લપડાક આપ્યું. ભાજપના તમામ નેતાઓ મિટિંગો કરવા માંડ્યા. એમણે કોંગ્રેસને ઠપકો આપ્યો કે તમે લોકોએ પણ વધારે મત ન લઈ શક્યા, તમને રૂપિયાની છૂટ હતી, તમને આ છૂટ હતું. અને તમે વિચાર કરો કે એટલું બોખલાઈ ગયું અને ચેતરભાઈ વસાવા બીજી બાજુ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું કરી રહ્યા હતા. એ ગરીબોને આપવામાં આવતી યોજના, મનરેગા યોજના, 2000 કરોડથી વધારે ભાજપના નેતાઓ એ ગરીબોના, આદિવાસીઓના લૂંટી લીધા. અને જ્યારે આદિવાસીઓના જે રૂપિયા છે, હકના રૂપિયા, એ ભાજપ વડે લૂંટી લીધા. એનો ખુલાસો ચેતરભાઈ વસાવાએ કર્યો. એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું અને બીજા નેતાઓ પણ 1 by 1 એને ખુલ્લા પડી રહ્યા હતા. એટલા માટે ચેતરભાઈ વસાવા ઉપર ખોટો હુમલો કરવામાં આવ્યો. હુમલો કર્યા પછી ચેતરભાઈની ફરિયાદ લેવાને બદલે ચેતરભાઈ ઉપર ફરિયાદ કરે છે. પણ અમે જેલથી ડરી જઈએ એવા નથી. ભાજપને અમે ચેલેન્જ ફેંકીએ છીએ કે તમારામાં તાકાત હોય એટલી જેલમાં તાકાત
તાકાત હોય એટલા દિવસ તમે લગાડી દેજો. આમ આદમી પાર્ટીની ટીમ માની અરવિંદ કેજરીવાલજીએ પણ કાલે કોન્ફરન્સ લીધી છે, અમને સૂચના આપી છે. ચેતરભાઈ વસાવા આગામી સમયમાં 10 તારીખે એમનો હિયરિંગ છે અને મને પૂરો વિશ્વાસ છે અદાલતો ઉપર. 307 ખોટી રીતે લગાડી છે. આખા ગુજરાતમાં ભાજપ મજાક બની ગયું છે. એક બાજુ અમારા સુરેન્દ્રનગરમાં આપણે એક ઉમેદવાર ઉપર 307 લગાડી છે, અહીંયા પણ ચેતરભાઈ ઉપર 307 લગાડી છે. અને 307 ક્યારે લાગે? એ ગુજરાતની પોલીસને ડીજીપીને એક્સટેન્શન મળ્યું છે એટલે આ ડીજીપી ધંધા કરી રહ્યા છે. આવા ભાજપના કયા નેતાના કહેવાથી ડીજીપીને એક્સટેન્શન મળ્યું છે? આવું કાયદો વ્યવસ્થા માટે ભાજપની પોલીસ બની રહી છે. આખી પોલીસ બેડામાં અંદર ખાને એક ચર્ચા છે કે આપણી છાપ ખરાબ થઈ રહી છે. ભાજપના ઇશારે નાચતી પોલીસ. મારે કહેવું માંગુ છું કે તમે ભાજપના ઇશારે બંધ થાઓ. 2.5 વર્ષ પછી ભાજપનું શાસન અહીંયા નથી રહેવાનું. તમારે પણ બાળકો છે, પરિવાર છે, રિટાયરમેન્ટ થશો પછી જેલના સળિયા ના ભોગવવા પડે તમને માટે પણ, કારણ કે તપાસો 2 વર્ષ 5 વર્ષ પછી પણ થઈ શકે છે. એટલે ખોટી ફરિયાદો કરી છે. ચેતરભાઈ સાથે આખી આમ આદમી પાર્ટી ઊભી છે. માની અરવિંદ કેજરીવાલજી ડે ટુ ડે અપડેટ લઈ રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં ચેતરભાઈ ઓર મજબૂત થઈને આવશે. આ ભાજપે માત્ર ચેતરભાઈ વસાવાની ધરપકડ નથી કરી, આ ભાજપે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. આદિવાસી સમાજના યુવાનને ભાજપે કચડવાની કોશિશ કરી છે. અને એટલે તમે જુઓ આખા આદિવાસી સમાજના વિસ્તારોમાં રોજે રોજ રેલીઓ નીકળી રહી છે. અને આ જ આદિવાસી સમાજને હું કહું છું કે માત્ર રેલીઓ રાખીથી અટકવાનો નથી. આગામી જે સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, ભાજપનો વ્યક્તિ આપણો આદિવાસી સમાજનો નાગરિક હોય એને પણ તમે બેસાડી અને સામે આમ આદમી પાર્ટીના ઝાડુને જીતાડવાનો છે. આટલું કરજો એટલે બીજી વાર ભાજપ કોઈ આદિવાસીના હીરો ઉપર હાથ નહીં નાખે. સારું, ઈશુદાનભાઈ શું કહેશો? જે પ્રકારે થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના લોકોએ કાર્યકર્તાઓએ પાલિકાની વડોદરા મહાનગરપાલિકાની સંપત્તિ પર હાનિ પહોંચાડી હતી, વડોદરાના મેયરને પનોતી પણ કહ્યા, શું કહેવું? તમે એને હાનિ પહોંચાડશો મને તો એ ખબર નથી પડતી. એક બાજુ મીડિયા એમ કહે છે કે વિપક્ષ અવાજ નથી બનતું, અને જ્યારે વિપક્ષ મજબૂતાઈથી અવાજ બનવા માંડે એને એમની દીકરો જ્યાં મરી જાય છે, નાગરિકો મરી જાય છે, રોડમાં ખાડા પડે છે, એમાં કોઈ ફરિયાદ નહીં, એના ભ્રષ્ટાચારની તપાસ પણ નહીં, હજારો કરોડની લૂંટ ચલાવવાની. આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા આજે જેલથી ડરવાના નથી. આજે પણ અમે માનીએ છીએ કે અવાજ ઉઠાવવું અમારો હક અને અધિકાર છે લોકતંત્રમાં. અને આવા આગામી સમયમાં પણ કાર્યક્રમો થશે. ભાજપમાં તાકાત હોય એટલું કરી લે. પણ મારે વડોદરાની જનતાને એક વિનંતી કરવા માંગી છે કે તમે રસ્તા ઉપર નહીં ઉતરી શકો. તમે ખાડા જોઈને બાજુમાંથી નીકળશો. તમારે રસ્તા ઉપર ઉતરવાની જરૂર નથી. માતાબેન દીકરીઓ ઉતરવાની જરૂર નથી. અમે ઉતરીશું તમારા માટે, અમે લડીશું, અમે જેલમાં જશું, અમારા ઉપર FIR થશે, અમને કોઈ વાંધો નથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને. પણ એક વિનંતી છે કે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે ભાજપના કમળને લાત મારીને ઝાડુનું બટન દબાવજો. એટલી હું વડોદરાની જનતાને વિનંતી કરું છું.